ના, એ જમીન તો ઉમરપાડા હદની જ છે ને હરિપુરા રેન્જની જમીન છે. એ હદમાં એ લોકોને કંઈ લાગે વળગે નહીં. એ લોકો સાગબારા તાલુકાના છે, એ લોકોને સાગબારામાં જમીન આવે. અમારે હદ છે, આ અમારી જમીન છે. આ વન સમિતિનો હક આપેલો ને ત્યાંના જમીનમાં અમે ઘાસચારો આ પ્રોપર હરિપુરાની રેન્જની જમીન છે પેલી. આ તો ઘાસચારો કરતા હતા, અહીંયા જંગલ હતો બહુ મોટો. ઘાસચારો કાપતા હતા ને વન આ જ્યારે અમને 2007-8માં એવી કંઈ વન સમિતિનો હક આપેલો ને ત્યાંના જમીનમાં અમે ઘાસચારો આ પ્રોપર હરિપુરાની રેન્જની જમીન છે પેલી. ખેતી નહીં કરતા હતા. એ લોકો કહે છે ને કે અમે 2002માંથી જમીન કરતા છે. ના, 2002માં તો અહીંયા જંગલ હતો. એ તો હમણાં 2-3 વર્ષથી જમીન કરે છે, એ લોકો ખેડાણ કરે છે. સાગબારા અને ઉમરપાડાના લોકો સાથે મળીને ખેતી કરતા હતા અને સરખા સહિયારા ભાગથી કરતા હતા. ના, એવું કશું નહીં. એ લોકો જૂઠું બોલે છે. આવું બધું તો એ જમીન પચાવવા સારું જૂઠું બોલે છે. બાકી તો આવું સહિયારી ખેતી નહીં કરતા હતા. કે આ ઉમરપાડાની જમીન છે, આ ઉમરપાડાવાળા લોકોની હક ચાલે. ઉમરપાડાના પ્રોપર આ જે જંગલના મેરે ગામો છે ને, એ બધા વિસ્થાપિત ગામો છે. એ લોકોનો હક ચારો કાપે એ તે કરે. એ લોકો પાસે ડબલ જમીન છે તો બી અમારા જંગલમાં આવે છે. સાગબારામાં છેલ્લા કેટલાય સમયથી જળ જંગલ જમીનનો પ્રશ્ન ને એમાં પણ જમીન જે છે ખેડવાનો મુદ્દો છે એમાં આદિવાસીઓ લડી રહ્યા છે. કોપી ગામમાં હજુ પણ એ લોકો ધરણા પર બેઠેલા છે. ઘણી બધી વાતો ચર્ચાઓ બહુ જ બધી સ્ટોરીઝ કર્યા પછી એ બે ગામ એટલે કે ઉમરપાડા અને સાગબારા જે છે એ બંને ગામ પહેલાં સહિયારા ખેતી કરતા હતા એવી વાત કરવામાં આવી. હવે પાછા અલગ થયા છે. સનદનો પ્રશ્ન છે, કાયદાકીય બહુ બધા પ્રશ્ન છે. અમે ઉમરપાડાના ખેડૂતો સાથે વાતચીત કરવા માટે આવ્યા છીએ. એ લોકો શું કહે છે, એમનો પક્ષ શું છે પણ સમજવો છે. શું નામ છે બેન તમારું? મમતાબેન રયસિંગભાઈ વસાવા. અને મમતાબેન, આ અત્યારે બધા ધરણા ચાલે છે એમાં કહે છે કે ઉમરપાડાના ખેડૂતોને ખેતી કરવા દે છે, સાગબારાને નહીં. આવું કેમ? ના, એ જમીન તો ઉમરપાડા હદની જ છે ને હરિપુરા રેન્જની જમીન છે. એ હદમાં એ લોકોને કંઈ લાગે વળગે નહીં. એ લોકો સાગબારા તાલુકાના છે, એ લોકોને સાગબારામાં જમીન આવે. અમારે હદ છે, આ અમારી જમીન છે. આ તો આ બધા વિરોધ કરી રહ્યા છે, કહે છે કે પહેલા તો અમે સહિયારી ખેતી કરતા હતા ઉમરપાડા અને સાગબારા. ના, એવું કશું નહીં. આ તો ઘાસચારો કરતા હતા, અહીંયા જંગલ હતો બહુ મોટો. ઘાસચારો કાપતા હતા ને વન આ જ્યારે અમને 2007-8માં એવી કંઈ વન સમિતિનો હક આપેલો ને ત્યાંના જમીનમાં અમે ઘાસચારો આ પ્રોપર હરિપુરાની રેન્જની જમીન છે પેલી. હમણાં એ લોકો ખેડાણ કરે છે. તમે ખેતી કરી છે અત્યારે? ના, ખેતી નહીં કરતા. અમે ખાલી ઘાસચારો કાપતા હતા. એમાં ખેતી નહીં કરતા હતા. એ લોકો કહે છે ને કે અમે 2002માંથી જમીન કરતા છે. ના, 2002માં તો અહીંયા જંગલ હતો. એ તો હમણાં 2-3 વર્ષથી જમીન કરે છે. એ લોકો ખેડાણ કરે છે. તો બીજા બધા તો આજુબાજુના ગામના લોકો એવું કહે છે કે પહેલાં તો સાગબારા અને ઉમરપાડાના લોકો સાથે મળીને ખેતી કરતા હતા અને સરખા સહિયારા ભાગથી કરતા હતા. ના, એવું કશું નહીં. એ લોકો જૂઠું બોલે છે. આવું બધું તો એ જમીન પચાવવા સારું જૂઠું બોલે છે. બાકી તો આવું સહિયારી ખેતી નહીં કરતા હતા. તો આજે તો બધા નેતાને બધા આવ્યા હતા, એ પણ ધરણા કરતા હતા. અધિકારીઓ દાદાગીરી કરે છે એ વાત કરી રહ્યા હતા. અધિકારીને આજે તો અમે પહેલી વખત અમારા વિસ્તારમાં પહેલાંથી એ લોકો કરે છે. અમે કઈને થાકી ગયેલા છે એ લોકોને. આ બાજુ ઉમરપાડાની તમારે સાગબારામાં ગમે ત્યાં ડેડિયાપાડાને સાગબારાના બહુ મોટો જંગલ છે. તમે ગમે ત્યાં ખેડી શકો, ગમે ત્યાં ખેતી કરી શકો. એ લોકોના જે નેતા આવે છે, વડીલો આવે છે, એ લોકોને બી એવું આટલું બી ધ્યાન નથી આવતું કે આ ઉમરપાડાની જમીન છે, આ ઉમરપાડાવાળા લોકોની હક ચાલે. ઉમરપાડાના પ્રોપર આ જે જંગલના મેરે ગામો છે ને, એ બધા વિસ્થાપિત ગામો છે. એ લોકોનો હક ચારો કાપે એ તે કરે. એ લોકો પાસે ડબલ જમીન છે તો બી અમારા જંગલમાં આવે છે. તમે કોઈ સંજોગોમાં એ લોકોને અમારી જમીન પર ખેડાણ નહીં કરે એવું અમારા સરકારને વિનંતી છે. એ લોકો બી એવું કહે છે કે અમને ખેતી નહીં કરવા દો, ખેડાણ નહીં કરવા દો, તો અમે ઉમરપાડાને બી નહીં કરવા દઈએ. તો ભલે ને ઉમરપાડાને કાં ઉમરપાડાવાળા કરતા જ નહીં બેન. જમીન તો ઘાસચારો કરે છે. તમારું શું નામ છે? મારું નામ કિશોરભાઈ પાડવી. અને કિશોરભાઈ, આખી ઘટના પછી શું લાગે છે કે કયા પ્રકારનો નિર્ણય? કારણ કે જો આ બે ગામની બબાલ હોય તો બે ગામ સોલ્વ કરી શકે, પણ હવે તો મુદ્દો મોટો થઈ ગયો છે. ધરણા પણ કેટલાય દિવસથી ચાલુ છે. મેડમ, એમાં મુદ્દો એવો છે કે આ જે લોકો કહે છે ને 2002માં અમે જમીન ખેડતા હતા, પણ આ તદ્દન ખોટી અને પાયાવિહાણી વાત છે. બરાબર? અમે વિસ્થાપિત થયેલા લોકો છે. ક્યાં
હતા પહેલા તમે પહેલા અમે ઉકાઈ પાસે બારા ઉકાઈમાં બરાબર. તો આ 16 ગામો ખરા ને એ આખા વિસ્થાપિત છે. હવે 16 ગામના જે હવે કુટુંબ જઈએ આપણે તો અમારી જમીન તો ત્યાં બહુ બધી હતી બરાબર. પણ સરકારે ધારાધોરણ મુજબ 3 થી 4 એકર જ આપી એક કુટુંબને બરાબર. તો હવે ધીરે ધીરે વસ્તી વધતી ગઈ. આ 55 વર્ષ થયા અમને અહીંયા આવીને બરાબર. તો હવે કુટુંબ મોટું થતું જાય બરાબર. તો અમે બી ઘાસચારો જ કરતા હતા. પણ ના છૂટકે અમે લાંબી ખેતી કરવા માટે અમને બીજો કોઈ એજ નહીં હતો અમારી પાસે. એટલે અમે ચાલો ને હાથે હાથે ઘાસચારો બી કાપીએ ને જંગલની જમીન બી ખેડીએ બરાબર. એમની સામે અમે સરકાર સામે બી અમે થોડા લડ્યા હતા બરાબર. પણ આ જે વિવાદ ખરો ને એ એકદમ પાયાવીણો છે, ખોટો છે. ધારણા કરે કે નહીં કરે કોઈ એને ફાયદો થવા નથી. કેમ કે સાગબારામાં એટલી બધી જમીન પડી છે ત્યાં આ લોકોની હે કે આખું નર્મદા દેખાય છે ત્યાં સુધી જંગલ છે. આપવું હોય ને સરકારે તો એ અહીંથી માપી આપે. મારે એમ કહેવું છે આપણે મનસુખભાઈ વસાવા સાહેબને બી અને દ્રષ્ણાબેન જે એમએલએ છે ને નાંદોદના એ બેનને બી કહેવું છે. અને બીજા બીજેપીના આગેવાન જે કંઈ હશે સાગબારાના એ તમામને મારે વિનંતી છે કે અમે એક જ સમાજના છે બધા બરાબર. એટલે અમારી વચ્ચે તમે ઝઘડો નહીં નાખો બરાબર. ઝઘડો કરવાથી કંઈ ફાયદો નથી બરાબર. પણ આ તો હું કે પેલું પાર્ટી બેઝ પર ચાલ્યા કરશે આમનું આમ પણ આવું નહીં થવું જોઈએ મારે એ કહેવું છે. અને હકીકત જોવા જઈએ તો અમારે એમાં હક છે. કેમ કે અમે અરે દાદાએ પપ્પાએ જમીન ત્યાં ગુમાવી છે એના હિસાબે અમે આ જંગલ જમીન કરીએ છીએ બરાબર. અને 2005ની વાત કરે છે ને ખોટી. અમારી પાસે તો આ જ લોકોએ હુમલો કરેલો કે તમે જંગલ ખેડવા આવો છે એમ કરીને. 5000 માણસો આવેલા એક ગામમાં દેવરૂપણ ગામ કરીને છે. ત્યાં પૂછવું હોય તો તમારે ઇન્ટરવ્યૂ હોય ને તો ત્યાં લેજો કે કિશોરભાઈ એવું બોલતા હતા કે તમે આ લોકો પર હુમલો કરેલો ગામમાં જઈને એમ કે. બાકી આ લોકોનું કંઈ પેલું એમાં દાવા અરજી બી નથી, ગ્રામસભાનો ઠરાવ બી નથી, હે કોઈ કશું મળે નહીં. અમારી પાસે દાવા અરજી પેન્ડિંગ પડી છે, ગ્રામસભા છે, બધું જ છે બરાબર. અને આ જ મારો મેઇન પોઈન્ટ અને મુદ્દો છે. એટલે જે રીતના અહીંયાના ખેડૂતો એટલે ઉમરપાડાના જે ખેડૂતો છે એ કહી રહ્યા છે બધી જ વાસ્તવિકતા ખૂબ સાચી છે. એટલે બહુ જ બધા ગામડાઓ હું પણ ફરી એક દિવસમાં જેટલું આસપાસનો વિસ્તાર કવર થઈ શકતો હતો એ કવર કર્યો. 2007ની બબાલ હોય કે પછી છોકરી સાથે જે થયું એ વાત હોય, બહુ જ બધી વસ્તુઓ આંટીઓ ઘૂંટ્યો છે આ કેસમાં. પણ મુખ્ય વાત એ છે કે આખી લડાઈ એ કાયદાકીય લડાઈ છે. એટલે એમને સનદ મળે અને પછી એ ખેતી કરી શકે અને એમનો જે જૂનો ઠરાવ છે ઠરાવ માન્ય કેમ નથી રાખતા એ બધા જ પ્રશ્ન એ ખૂબ કાયદાકીય પ્રશ્ન છે. એટલે અત્યારે અધિકારીઓ સાથેનું ઘર્ષણ હોય કે પછી નેતા આવીને ધરણા કરતા હોય, બધી જ વસ્તુને ખૂબ શાંતિથી સંવાદ સાથે અને એ કાયદાકીય રીતના જેમ સોલ્વ થઈ શકતું હોય એમ સોલ્વ કરવાની જરૂર છે. બાકી આ રીતના લડીને અને બે ગામને લડાઈને કે પછી બે ગામના પ્રશ્નો છે એ રીતના પણ આનું સોલ્યુશન તો નથી મળવાનું. એટલે કાયદાકીય લડાઈ છે, કાયદાકીય મુદ્દો છે અને એને એવી રીતના જ સોલ્વ કરવામાં આવે તો એ સારું કહેવાય.